ઓમ ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિત્થજમ્બો ફલચારુભક્ષણં ઉમાસુतं શો કવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાદરુણબિં બફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદરમુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન નારાયણના ચરણોમાં વંદન કરી શ્રી મહાભારતની દિવ્ય કથા, જેમાં કૌરવોના અને પાંડવોના જન્મ સુધીની કથાઓનું આપણે શ્રવણ કર્યું છે. કૌરવોનો અને પાંડવોનો જન્મ થાય છે. સમસ્ત હસ્તિનાપુર જે છે એ પ્રસન્નમાં આવી જાય છે, પ્રસન્નતામાં આવી જાય છે. 100 કૌરવો અને 101 એમની બહેન અને આ બાજુ 5 પાંડવો, એ બધાયના જન્મ થયા છે. ખૂબ જ સુંદર રીતના બધાયને આનંદ થયો છે. પરંતુ ગઈ કથામાં આપણે એ પણ સાંભળ્યું કે એ બધાયને ત્યાં જન્મ થયા પછી પાંડુ રાજા, કે જે એક વખત વસંત ઋતુમાં માદરીને જોઈ અને કામાંધ બન્યા, અને ત્યારે એ કામ ક્રીડા દ્વારા એમનું અવસાન, મૃત્યુ થયું છે. અને એ મૃત્યુ થયા પછી આ સમાચાર હસ્તિનાપુરમાં પહોંચ્યા. હસ્તિનાપુરમાં બધા જ દુઃખી થયા છે. પાંડુ રાજા, કે જેના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થતા જ બધાએ સાથે મળી અને ધૃતરાષ્ટ્ર, કે જે ત્યારના કાર્યકારી રાજા છે, એમની આજ્ઞાથી બધા જ સાથે મળી અને પાંડુ રાજા માટેની તમામ અંત્યેષ્ટિ ક્રિયાઓ કરે છે. જુઓ, આપણે મહાભારતની કથા જ્યાં જ્યાં આ 7મો ભાગ છે, 7મા ભાગમાં જેટલી વખત હજી સુધી આપણે કથાઓ સાંભળીએ છીએ, અને એમાં કદાચ ક્યારેય એવી કથા આવે કે એમાં કોઈનું મૃત્યુ થતું હોય, તો વ્યાસજીએ એ મૃત્યુ થયું એના પછી એક શબ્દ ભૂલ કર્યા વગર ઉમેર્યો જ છે. શું? કે એમની અંત્યેષ્ટિ ક્રિયાઓ કરવામાં આવી. એ શબ્દ શા માટે ઉમેર્યો છે? કે જેથી કરી અને આપણને ખબર પડે કે અંત્યેષ્ટિ ક્રિયાઓ કેટલી મહત્વની છે. દરેક જગ્યાએ તમે જોજો, કોઈનું પણ મૃત્યુ થશે ત્યારે મૃત્યુ પછી વ્યાસજીએ કોઈ પણ શાસ્ત્રમાં આ
અધ્યયન કરેલા મારા માર્ગદર્શન પ્રમાણે હું જો ધ્યાન આપતો હું બધી જગ્યાએ, તો મેં આ વસ્તુ જોઈ છે કે દરેક જગ્યાએ કે કોઈનું મૃત્યુ થયું છે એના પછી એક શબ્દ બહુ સુંદર રીતે ઉમેર્યો કે એમની બધી જ અંત્યેષ્ટિ ક્રિયાઓ કરવામાં આવી છે. હવે અંત્યેષ્ટિ ક્રિયા શબ્દ છે ને એને આપણે સમજી લેવો જોઈએ કે આપણે અત્યારના સમયમાં વેસ્ટર્ન કલ્ચર આપણા ઉપર એટલું હાવી થયું છે કે હા, આપણે બધા જ આપણા કોઈના પણ વડીલ, કોઈ પણ આપણા ઘરમાંથી કોઈ મૃત્યુ થાય તો આપણે બધા જ તરત જ એને સ્ટેટસના માધ્યમથી બધા એને બતાવવા લાગી. સારી વાત છે, એનાથી કાંઈ ખોટું નથી. એટલે એમાં આપણે અંતે પ્રયોગ તો વેસ્ટર્ન પદ્ધતિનો જ કરીએ છીએ, સ્ટેટસ રાખવું. પછી એ સ્ટેટસ રાખવા માટે આપણે કાંઈ પણ સારું કામ કર્યું હોય તો એ તમે હો કે હું કોઈ પણ એ વેસ્ટર્ન કલ્ચરને આપણે અનુપાલન કરીએ છીએ, પણ આપણી પદ્ધતિઓને આપણે ભૂલી ગયા. ગરુડ પુરાણની કથા કે જે મૃત્યુ પછી દરેકનું કલ્યાણ કરવા વાળી છે, જે કથા આપણે કોઈ કરતા નથી. ગરુડ પુરાણ. હવે આનાથી પણ મોટી વાત કરું, અંત્યેષ્ટિ શબ્દ ઉપાડ્યો છે એટલે આપણે બધા જ અસ્થિ વિસર્જન કરવાની ક્રિયાને પણ સમજતા નથી. જુઓ, કોઈનું પણ મૃત્યુ થાય ને એટલે એને 3 ષોડશી લાગે. ષોડશી મતલબ 16 પિંડ. તો એ 3માં પહેલી ષોડશી આવે મલિન ષોડશી. કારણ કે જ્યારે મૃત્યુ થાય એટલે પહેલા વહેલા સૂતક પ્રાપ્ત થઈ જાય, એટલે એ મલિન ષોડશી છે. તો મૃત્યુ થાય ને એટલે એ જ સમયે 6 પિંડ મૂકવાનું શાસ્ત્રએ વિધાન કરેલું છે. એ પિંડ કોના છે? તો મૃત્યુ થઈ ગયા પછી એ શરીર તો એ ખાલી છે, એમાં કોઈ આત્મા નથી. અને ખાલી શરીર એટલે કે એ તો એક મરદું કહેવાય. તો એને ખાવા માટે કેટલાય રાક્ષસો આવે છે. તો એ રાક્ષસો એને ન ખાય એના માટે એ 6 પિંડ આપવાના છે કે એને ખાઈને ત્યાં સુધી એનો અંતિમ સંસ્કાર કરી શકીએ. પહેલો જ પિંડ ઘરમાં જ્યાં મૂક્યા હોય ત્યાં મૂકવાનો હોય, બીજો પિંડ દરવાજા પાસે મૂકવાનો હોય, ત્રીજો પિંડ 4 રસ્તે મૂકવાનો હોય, ચોથો પિંડ વિસામાના સ્થાને મૂકવાનો હોય, 5મો પિંડ ચિતામાં મૂકવાનો હોય અને 6ઠો પિંડ મૃત્યુ પામનાર વ્યક્તિના હાથમાં મૂકવાનો હોય. આ 6 પિંડ અને 10મા દિવસની વિધિ બતાવી છે કે 10મા દિવસે એ વિધાન બતાવ્યું દશાહ શ્રાદ્ધનું. એમાં 10 પિંડ આવે. એ 10 પિંડ અને 6 પિંડા એટલે 16 પિંડ થયા. એ 16 પિંડની વચ્ચે અને એ 16 પિંડની ક્રિયાને મલિન ષોડશી કહેવાય. અને એ દરમિયાન અસ્થિ વિસર્જન થઈ જ જવું જોઈએ. કારણ કે અસ્થિ એ શરીરનો વિકાર જ છે, એ શરીરનો જ ભાગ છે. તો એ 10 દિવસ પહેલા એ શરીરને આપણે ત્યાંથી સંપૂર્ણ રીતે શરીરનો ત્યાગ કરી દેવો ખૂબ જરૂરી છે. 10 દિવસમાં જ અસ્થિ વિસર્જન થઈ જવું એ શાસ્ત્રીય પદ્ધતિ છે. હવે અત્યારના સમયમાં તો બધું જ સરળ છે. અત્યારના સમયમાં આપણે ફરવા માટે પ્લેનમાં જઈ શકતા હોઈએ, તો આપણા માતા પિતાનો કોઈનો દેહ છૂટ્યો હોય તો શું એના માટે થઈને આપણે પ્લેનમાં ન જઈ શકીએ? જો હરિદ્વાર જવું હોય તો ભલે, કાશી જવું હોય તો ભલે, અને ગમે ત્યાં જવું હોય તો આપણે આમ તો ફરવામાં પ્લેનમાં જતા હોઈએ તો એ કરવું જોઈએ. તો જે મોટો દીકરો વિધિ કરનારો હોય એને ઘરે રહેવું અને નાના ભાઈને ત્યાં મૂકવો જોઈએ કે તમે અસ્થિ વિસર્જન કરવા જાઓ. 10 દિવસમાં આટલી વિધિ થઈ જ જવી જોઈએ. શું કામ થઈ જવી જોઈએ? કારણ કે જે કોઈ માણસનું, જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું, હવે આ શરીર તો એને કામ નહીં આવે. તો આ શરીર તો એને શરીરની ક્રિયા તો પેલા કરવી પડશે. એટલે એ શરીરની ક્રિયા કરીએ, પણ હવે એ આત્મા જે છે એ 13 દિવસ સુધી તો અહીંયા જ રહે. એક વખત મૃત્યુ થાય ને એટલે પહેલા યમના દૂતો એને લઈ જાય ત્યાં નરકમાં, બધું બતાવી આવે ઉપર, 2 જ કલાકમાં બતાવીને પાછા મૂકી જાય તરત જ. હવે એ 13 દિવસ સુધી તો અહીંયા જ રહેવાના છે. હવે એની પાસે શરીર તો છે નહીં, હવામાં ફરે છે, તો એને શરીર જોઈએ. એટલે કીધું કે 10મા દિવસે વિધિ કરવામાં આવે તો જ એને એક આટલું હાથ જેટલું શરીર મળે. હાથ જેટલું શરીર મળે એને પ્રેત શરીર કહેવાય. એનામાં શક્તિ હોય નહીં. હવે આ મલિન ષોડશી 10મા દિવસે પૂરી થઈ જાય એટલે પહેલું સૂતક 10મા દિવસે પૂરું થઈ ગયું
કે જેની અંદર કે આપણે આ ઘરમાં પૂજા જ ન કરી શકતા હોય એવા બધા સૂતક દૂર થાય. પછી પણ સૂતક તો ચાલુ જ હોય છે, એવું નથી કે સૂતક પૂરું થઈ જાય છે, પણ પહેલું સૌથી વધારે મહત્વનું જે સૂતક છે એ મલિન સૂતક પૂરું થઈ જાય. પછી આવે બીજા નંબરની ષોડશી, એને મધ્યમ ષોડશી કહેવાય. પ્રેત શરીર બને, 11માની વિધિ હોય, ગામના જળાશય એટલે કે તળાવના કિનારે યા તો શિવ મંદિરની પાછળ ત્યાં મંદિરની વિધિ બતાવી શાસ્ત્રમાં. એને નારાયણ બલિ પણ કહી શકાય, માસિક શ્રાદ્ધ પણ કહી શકાય અને વૃષોત્સર્ગ પણ કહી શકાય. આટલું કરવું જરૂરી છે. એનામાં 16 પિંડ મુકાય. કયા 16 પિંડ મુકાય? તો 11 પિંડ વિષ્ણુવાદી વિષ્ણુ દેવતાઓના અને 5 બ્રહ્માદિ તત્પુરુષ દેવતાઓના. ઈ 16 પિંડ એટલે મધ્યમ ષોડશી. મધ્યમ ષોડશી થાય એટલે ઈ જે પ્રેત શરીર હાથ જેટલું હોય ને એનામાં શક્તિ આવી જાય, અને શક્તિ આવી જાય અને પછી માસિક શ્રાદ્ધ. માસિક શ્રાદ્ધ શું છે? તો માસિક શ્રાદ્ધ 16 હોય અને એક ભ્રાંતિ, જોકે આપણે અહીંયા તો એ ભ્રાંતિ પણ નથી, આપણે ભ્રાંતિ સુધી નથી પહોંચ્યા. ભ્રાંતિ શું છે? અત્યાર સુધી એવી ભ્રાંતિ હતી કે 16 પિંડમાં 15 પિંડ છે એ 15 મહિનાના પિંડ અને 16મું પિંડ જે છે એ અધિક મહિનો આવતું હોય તો, ને નહીતર નહીં. પણ એ ખોટી વાત છે. અધિક મહિનાથી એ પિંડને કોઈ મતલબ નથી. અધિક મહિનો આવે તોય ભલે, ના આવે તોય ભલે, પિંડ 16 જ હોય. 16 પિંડ સેના હોય એ ઉત્તમ ષોડશી છે, એ સૌથી વધારે સારી. પેલા મલિન ષોડશી જેમાં મલિનતા હોય, મધ્યમ ષોડશી જેમાં થોડી મલિનતા હોય થોડી ના હોય, અને ઉત્તમ ષોડશીમાં જરાય મલિનતા હોય નહીં. એ એટલે 16 તેરી 48 પિંડ થયા. અને 12માના દિવસે જેનું મૃત્યુ થાય એનો 1 પિંડ અને 3 પિંડ એના પિતા, દાદા અને પરદાદા, એમ 4 એટલે 52. આખી ક્રિયાને કહેવાય બાવની. અને આ બાવની એટલે કે 52 પિંડ, અને એ જેના ના થાય એ વ્યક્તિ સદાયને માટે પ્રેત યોનિમાં જ રહે છે, એનો ક્યારેય મોક્ષ થતો નથી. અને તમે એના માટે જેટલું દાન આપો, જેટલું પુણ્ય કરો, એ ક્યારેય એને પ્રાપ્ત થતું જ નથી. આ લખી જ લેવું, પાક્કું લખી લેવાનું, એને ન જ પહોંચે. તમે એને શ્રાદ્ધમાં ભેળવો તો એ ના ભળે. હવે એક સૌથી મોટો પ્રશ્ન, શ્રાદ્ધમાં કોને ભેળવાય? પિતૃને શ્રાદ્ધમાં ભેળવાય ને. તો પ્રેત તો શ્રાદ્ધમાં ના ભળે, તો જેની વિધિ નથી થતી એ તો પ્રેત જ છે. એટલે એ બહુ સમજવું. અને ભાગવત કથા, હવે આપણે શું થાય કે 10 વર્ષ સુધી વિધિ ના કરી હોય અને પછી સીધી ભાગવત થાય જ નહીં. ભાગવત તો બ્રહ્માસ્ત્ર છે. તમને હાથમાં ફાંસ લાગી જાય તો એ ફાંસ તમે મોટા કુવાડાથી કાઢો નહીં, તમે મોટા તીરથી કાઢો નહીં. એ તો ઓલી નાનકડી પીન હોય કે કાંઈ સોઈ હોય એનાથી જ કાઢવી પડે ને. બસ હવે એ જ સોઈ તમને થડ કાપવામાં કામ લાગે નહીં. તો જે જગ્યાએ જે વસ્તુ કામ લાગવાની હોય એ જ લાગે. એટલે મૃત્યુ પછી પ્રેત યોની છોડાવવા માટે તો પેલા એની વિધિઓ જ કરવી પડે અને પછી જ બધું થાય, એના વિના થતું નથી. એટલે હું એટલા માટે આ વાતને મેં અહીંયાથી કીધી, કારણ કે વ્યાસજીએ હરેક વખત પાંડુ રાજાનું મૃત્યુ થઈ ગયું તો થઈ ગયું બસ, પણ એના પછી એમણે કેટલું લખ્યું કે એમણે સ્પષ્ટ રીતે લખ્યું કે અંત્યેષ્ટિ ક્રિયાઓ બધી જ કરવામાં આવી. તો એનું કેટલું મહત્વ હશે? એના વિના એ પ્રેત યોનિમાં જાય છે. અને પ્રેત યોનિમાં જ્યારે માતા પિતા જતા હોય ત્યારે યાદ રાખવું કે સંતાનને સૌથી મોટું દુઃખ, કષ્ટ પડે છે. અને ગરુડ પુરાણ શ્રવણની વિધિ પણ 10 દિવસ સુધીની જ છે. આપણે ત્યાં શું કરીએ? ગરુડ પુરાણ ચાલુ જ 10મે દિવસે કરીએ, 10, 11 ને 12. એ વિધાન અયોગ્ય છે. 10મા દિવસ ગરુડ પુરાણ પણ મલિન ષોડશીમાં આવી જાય. એટલે આખી અંત્યેષ્ટિ ક્રિયાઓની પદ્ધતિ છે. એટલે એ બહુ સમજવાનું. અને રાજસ્થાની જે બ્રાહ્મણો હોય ને એ બધાએ તો એવું જ કરે. અમે પણ એવું જ રીતના કરી, પણ રાજસ્થાની બ્રાહ્મણો તો નહીં, પણ રાજસ્થાની બીજા લોકો પણ એવું જ કરે કે અસ્થિ સંચય. એટલે 3જા દિવસે જે આપણે ટાઢી ઠાડીએ ને, એટલે ટાઢી ઠાળવાના દિવસથી ગરુડ પુરાણ ચાલુ થઈ જાય અને 10મા દિવસ સુધી ગરુડ પુરાણ વંચાય એમને ત્યાં દરરોજ. અને સૌથી મોટો પ્રશ્ન અને કષ્ટ આપનારો પ્રશ્ન કે એની ઉંમર કદાચ 580 વર્ષની હોય અને મૃત્યુ પામ્યા હોય ને તો પણ આ બધું કરે. અને એના નિયમો જે લાગુ પડતા હોય ત્યારથી એની જે ઉંમર હોય ને એમાં બધું કરે. એટલે આ ભાગ્યશાળી શબ્દ જે છે ને એ આપણે આપણી સુવિધા માટે લઈ આવ્યા છીએ. આવો કોઈ શબ્દ જ શાસ્ત્રમાં નથી કે એ તો ભાગશાળી હતા. ભાગશાળી કોઈ હોતું જ નથી.
દરેક વ્યક્તિ આ જ શરીર લઈને આવે છે. દરેક પાસે ચામડી સરખી છે. દરેકને ભગવાને બધું સરખું આપ્યું છે. અને જે ગરુડ પુરાણમાં, જે શાસ્ત્રોમાં જે નિર્ણય આપ્યા, એ નિર્ણય માટે, એ નિર્ણયોથી એનું કાર્ય ના થાય તો એ બધા જ અધોગતિમાં, પ્રેત યોનિમાં જાય છે. ત્રીજા વર્ષે, અને આમ તો માસિક શ્રાદ્ધ 11મા દિવસે જ થઈ જાય, પણ છતાંય શાસ્ત્ર કહે છે કે 16 શ્રાદ્ધ, એમાં પહેલું જ શ્રાદ્ધ 13મું થઈ જાય ને એના પછી 17મા દિવસે, મતલબ કે મૃત્યુના 17મા દિવસે, એટલે 13મું થઈ જાય પછી ચોથા દિવસે 17મો દિવસ આવે, 13મા પછી 17મો દિવસ, એ 17મા દિવસે પહેલું શ્રાદ્ધ હોય, પછી 1 મહિને હોય, પછી 1 સવા મહિને હોય, બીજે, ત્રીજે, એવી રીતના એમ કરતા કરતા 1 વર્ષ સુધીમાં લગભગ આ બધા શ્રાદ્ધ થઈ જાય. એક ક્યાંક વચ્ચે 4.5 કે 4.5 મહિનાનું આવે છે, 1 6 મહિનાનું આવે, એમ કરતા વર્ષે એની વર્ષી વડે. હવે આપણે એમ વર્ષી વાળી લઈ ને, એટલે કેમ વાળી લઈ, વર્ષી કેમ વાળી લઈ, મને હજી સુધી નથી સમજાતું કે વર્ષી કોને કહેવાય. વર્ષી શબ્દ શું છે? વર્ષે વડે એને વર્ષી કહેવાય. એના પેલા એ વડે જ કેમ? શક્ય જ નથી. કોઈના ઘરે પ્રસંગ અટકતો હોય, અટકાવવો જ પડે. તમે વર્ષી કરી લો એનાથી શું એનો પ્રસંગ અટકે નહીં? એમ તો એ દોષ તો લાગે જ છે. આપણને એમ છે કે આપણે વર્ષી કરી લીધી, પણ એ ખરેખર વર્ષી કહેવાય જ નહીં. અને છૂટ આપી દો બધાને કે તમે કરો પ્રસંગ. જે વ્યક્તિઓને આપણા કારણે અત્યારના સમયમાં એ વિચાર કરવો પડે, તો કોઈને ખોટું લાગે કે ભાઈ આના પિતાજી ગુજરી ગયા કે આના માતાજી ગુજરી ગયા, એમાં પ્રસંગ અમારા અટકે, તો તમે એને છૂટ આપી દો, ભાઈ તમે કરો. કારણ કે આમે જે તમે કરશો એ સરખું છે ને આમે કરશો એ સરખું. એટલે વર્ષીનો સંકલ્પ કરીને વર્ષી વળી જાય, હું કોને કીધું? હું તો આપણે નક્કી કર્યું છે. આપણે મતલબ કે જે વ્યક્તિઓના ઘરમાં બને છે એને વર્ષે જ વર્ષી વડે, અને વર્ષિત વર્ષે વડે એને જ તો શ્રાદ્ધ કહેવાય, વાર્ષિક શ્રાદ્ધ. ત્યાં કરવું જ પડે. અને ત્રીજા વર્ષે જ શ્રાદ્ધમાં પડે, ત્રીજા વર્ષે જ શ્રાદ્ધમાં પડે. અને ત્યારે પણ મહાલય શ્રાદ્ધ બતાવ્યું. મહાલય શ્રાદ્ધ કરવાથી જે શ્રાદ્ધમાં ભળે. અને શ્રાદ્ધની વાત આવી એટલે હજી એક વાત કે ત્યારે ડુંગળી લસણ વાળું ભોજન ક્યારેય પણ કરાય નહીં. સાબુદાણાની ખીચડી કે સાવું આપણે વઘારીએ તો એનામાં રાઈ પણ પડે નહીં. એનામાં લસણનો વઘાર તો કદાપી ન અપાય. અમે ઘણી જગ્યાએ તોડી નાખી છે, ખબર ના હોય, પછી ખાઈએ ત્યારે ખબર પડે કે આ સાબુદાણાની ખીચડી તો લસણથી વઘારાયેલી છે. પછી 1 2 જગ્યાએ મેં પૂછ્યું, મેં કીધું આ લસણથી? તો હા, મેં તો કાયમ વઘારીએ. તમે તો બહુ સારું કરો છો. એટલે આ બધી તો આ કથાઓથી જ તો આ સમજવાનું હતું. આપણે આ કથા ખરેખર તો છે ને આના માટે જ કરીએ છીએ. જે અત્યારે આપણે જે સત્સંગ કરીએ છીએ એ આવી જ ભાવનાથી કરીએ છીએ કે જે આપણા શાસ્ત્રોના રહસ્ય છે એ રહસ્ય ન રહી જાય. હવે એક વસ્તુ સમજવાની કે મેં આટલી વાર આ જે કાંઈ વાત કરી એ વાતને કળિયુગ નડે છે ખરો? જરાય નથી નડતો. તમે નક્કી કરી લ્યો એટલે થાય. તમે નક્કી કરી લ્યો તો બધું, તો કળિયુગ આડો જ નથી આવતો. આ બધું જ તો શક્ય જ છે ને, એ કરી જ શકાય છે. એટલે એ આપણે કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓને આપણે સમજવી જોઈએ. આપણું કર્તવ્ય છે. અને આપણે સંતાનના કર્તવ્યપણામાંથી અન્યથા મુક્ત થતા નથી. એ આપણી જવાબદારી છે કે આપણે બ્રાહ્મણને પૂછી લઈએ કે તમે કયો એમ અમે કરશું. આપણે જ બ્રાહ્મણને જણાવી દઈએ કે ભાઈ આ દિવસે ટાઢી કરી જાજો ને આ દિવસે ઘડા, બસ. બાકી તો બીજું કાંઈ તમે બોલતા જ નહીં. દોષ લાગે આનો. આનાથી સૌથી મોટું દોષ પણ લાગે. અને હું એમ કહું, ધિક્કાર છે આપણા પૈસાને. જો આપણે આપણા માતા પિતા માટે જો વિધિ ના કરી શકીએ ને તો ધિક્કાર છે આપણા પૈસાને. કે આપણે આપણા માટે 1000 10,000 રૂપિયાના કપડાં પહેરીએ અને આપણા પિતાજી માટે થઈને જો વિધિનો પૈસો નથી વાપરી શકતા. કે વિધિમાં આપણે ઘણા એવું કહેતા હોય કે શું વિધિમાં પૈસા બગાડવાની જરૂર છે? શું 10,000 રૂપિયાના કપડાં પહેરવાની જરૂર છે? શું 1000ના કપડાં ઈ જ નથી જે શરીર નથી ઢાંકતા? તો 10,000ના કપડાં કેમ પહેરવાના? લાખ રૂપિયાના મોબાઈલ કેમ લેવાના? 2 લાખના મોબાઈલ કેમ લેવાના? ઈ કેમ? તો માતા પિતા માટે નહીં, બહુ સમજવાની જરૂર છે. તો અંત્યેષ્ટિ ક્રિયા એ કરી એ શબ્દ બધે બહુ રીતે વાપર્યો છે એમણે, વ્યાસજીએ. હવે આ પાછો હું આ વાત મેં એટલે ઉપાડી કે વ્યાસજીનું લખેલું છે, એટલે વ્યાસજીએ પણ એને બહુ ધ્યાન આપ્યું છે કે તમે આને ધ્યાન આપો. એટલે બહુ મહત્વનો મુદ્દો છે. અને અત્યારના સમયની અંદર આપણે જો આ ધ્યાન નહીં આપીએ ને તો આગળ આ બધું જ
ખોવાઈ જશે. અત્યારે હું તમને કહી તો શકું છું, આગળ એવું થશે કે તમને કહેવા વાળું જ નહીં બચે. કારણ કે જો આ વસ્તુ ક્યારે બચશે, હવે હું એનો કરનારો છું, તમે નહીં કરાવો તો મારું તો બધું ફેલ જશે ને ભણેલું. તો હવે હું મારા દીકરાને તો નથી જ ભણાવવાનો કે ભાઈ મેં ભણ્યું પણ આનો કોઈ મતલબ નથી, કારણ કે જેની જરૂર નથી એને કોણ કરે, એટલે મૂકી દો. તો મૂકી દેશું તો થઈ જશે પૂરું. એટલે બહુ સમજવું જોઈએ. અને અત્યારના સમયમાં એક બહુ મોટો પ્રશ્ન ચાલે છે, તમે કદાચ કોઈ સમાચારમાં જોતા હશો તો રોજ સાંજે એક ડિબેટ આવે કે કથા કરવાનો અધિકાર કોને છે. તો હું અહીંયાથી તમને કહી દઉં કે માત્ર ને માત્ર કથા કરવાનો અધિકાર બ્રાહ્મણને અને સંતને છે. સંત પણ એવા કે જે બ્રાહ્મણના ઘરમાં જન્મ્યા હોય અને પછી સંત થયા હોય. આ બે જ, સંત અને બ્રાહ્મણ જ કથા કરી શકે. પણ એમાંય સંત કેવી કથા કરી શકે કે જેનું કોઈ કારણ ન હોય, એમને સત્સંગ માટેની કથા હોય સંત કરી શકે. પણ બ્રાહ્મણ જ કોઈ નૈમિત્તિક કથા કરી શકે, પિતૃ મોક્ષાર્થ કે કોઈ પણ કાર્યથી તમે કથા કરતા હો તો એ બ્રાહ્મણ જ કરી શકે. અને બ્રાહ્મણ પણ કોણ, તો કે ઘણા એવું કે જન્મના શુદ્ર જ્ઞેય સંસ્કારા દ્વિજ ઉચ્યતે, કે જન્મથી બધા શુદ્ર છે અને કર્મથી બ્રાહ્મણ બને. ખોટી વાત. બ્રાહ્મણ એને જ કહેવાય કે જે બ્રાહ્મણી માતા અને બ્રાહ્મણી પિતા એ બંને દ્વારા જન્મ થયો હોય એને જ બ્રાહ્મણ કહેવાય. અને એ જ કથા વાંચવાના અધિકારી છે, અન્ય કોઈ જ વ્યક્તિ એના અધિકારી નથી. તો હવે આપણી કથામાં જઈએ તો એ પાંડુ રાજાનું મૃત્યુ થયું, એની બધી જ ક્રિયાઓ કરવામાં આવી અને બધી જ ક્રિયાઓ થઈ ગયા પછી કુંતીને એમના બાળકોને એ હસ્તિનાપુરમાં જ રહેવા માટેની વાત કરી દીધી. અને વ્યાસજીએ હવે એમના માતા સત્યવતીને કીધું કે હે માં, હવે આ પાંડુ રાજાનું મૃત્યુ થઈ ગયું છે, હસ્તિનાપુર બહુ મોટી તકલીફમાં આવી ગયું છે અને હવે દિવસે દિવસે અહીંયા પાપ કર્મ જે છે એ વધવાનું છે. તો આ પાપ કર્મ વધશે એ તમારે જોવું હવે જરૂરી નથી. તમે તમારા જીવનમાં જેટલું તમારે જીવન જીવવાનું હતું, જોવાનું હતું, એ બધું જ જોઈ લીધું છે, પરંતુ હવે તમારે એ જોવાની જરૂર નથી. એટલે તમે આ બધું જ છોડી દો અને હવે તમે યોગીની બનો અને જંગલમાં જઈ અને ઉપાસના કરો. તો સત્યવતીએ એ વાતને માની લીધી અને એમની બંને પુત્ર વધુઓ, એમની બંને વહુ એટલે કે અંબિકા અને અંબાલિકા, એ બંનેને પણ કહ્યું કે હવે આપણે વનમાં ચાલ્યા જઈએ. ભીષ્મને કહ્યું કે હવે આ હસ્તિનાપુરનું જે રાજ્ય છે એને તમે જ સંભાળજો, હવે અમે ત્રણેય વનવાસ જઈએ છીએ. એમ કરી અને સત્યવતી જે છે એ પોતાની બંને પુત્ર વધુઓને લઈ અને વનમાં જાય છે અને ત્યાં વનમાં તપ કરે છે. અને તપ કરતા કરતા જ થોડા સમય પછી પોતાના શરીરમાંથી એ પ્રાણનો પણ ત્યાગ કરે, દેહનો પણ ત્યાગ કરી દે છે. આ બાજુ હવે આ પાંડવો અને કૌરવો દિવસે દિવસે મોટા થવા લાગ્યા. એના બધા જ સંસ્કારો કરવામાં આવ્યા. જાત કર્મ સંસ્કારો તો પહેલે જ થઈ ચૂક્યા હતા, બધાના નામકરણ પણ થઈ ચૂક્યા હતા, બધાના ચૌલ સંસ્કાર કરવામાં આવ્યા, કર્ણવેદ સંસ્કાર કરવામાં આવે છે, બધા જ સંસ્કારો જે જે જરૂરી છે બધા જ કરવામાં આવે છે. અને આ બાળકો બધાય આનંદથી હસતા રમતા મોટા થાય છે. પણ હવે 100 કૌરવો અને આ બાજુ 5 પાંડવો, એ 5 પાંડવો માનો એક ભીમ. હવે આ ભીમમાં એટલી શક્તિ છે કે 100 કૌરવો ભેગા થાય તો પણ એ ભીમને એ પહોંચી શકે નહીં, એને લડાઈમાં ન પહોંચી શકે. અને આ ભીમ એ બધા બાળકો હતા, બાળકો તો મજાક મસ્તી કરવાના જ છે. એટલે ભીમ એકલો 100 ને હેરાન કરતો. ક્યારેક કોઈકના માથા પકડીને પછાડે, 2 ભાઈના પકડીને, પાછો પોતાના ભાઈના માથા ન પકડ્યો, 5 માંથી એકેય ના નહીં, કૌરવોના માથા પકડીને પછાડે, પછી બધા એને મારે, ફેંકે, બધા એને બહુ સતાવે અને 100 માંથી એકેય એને ના પહોંચી શકે. ઘણી વખત એવું થાય કે એ દુર્યોધન આદિ બધા જે ભાઈઓ કૌરવો છે એ ઝાડ ઉપર ફળ તોડવા ચડે અને ઈ જેવા ઝાડ ઉપર ચડી જાય એટલે ભીમ એક જ લત મારે ને તો ઝાડ ઉપરથી ફળની જેમ બધા કૌરવો નીચે પડે. આ બધું શાસ્ત્ર લખે છે. અને પાણીમાં જયારે બધા સ્નાન કરવા જાય, નદીમાં નાવા જાય, ત્યારે ભીમ 10 જણાને, 5 જણાને એક હાથથી પકડે, 5 જણાને બીજા હાથથી, બધાને એકબીજા ભટકાવે અને પાણીની અંદર 5 હાથથી ડુબાડી દે. જ્યાં સુધી એમ થાય કે હવે છેલ્લો શ્વાસ વધ્યો ત્યારે બહાર કાઢે, ત્યાં સુધી. એટલે બધાને બહુ હેરાન કરે ભીમ. પણ ભીમના મનમાં કોઈ પાપ હતું નહીં, એ આનંદ માટે.
પણ ભીમથી વધારે કોઈ શક્તિશાળી નહીં. હવે આટલી શક્તિ એનામાં છે, બધાને તકલીફ આપે છે, એ જોઈ અને દુર્યોધનના મનમાં કપટ જાગ્યું કે આ જે ભીમ છે એ ભીમ મારા કરતા વધારે શક્તિશાળી છે. એક ભીમને જો હું મારી નાખું તો હું અર્જુન અને યુધિષ્ઠિરને મારા દાસ બનાવી લઈશ. એક ભીમને હું મારી નાખું તો, અને એના માટે એને ષડયંત્ર રચી દેવા માટે એના મામા તૈયાર જ હતા, શકુની. એટલે શકુનીએ એ દુર્યોધનને ષડયંત્ર આપ્યું કે તમે એક કામ કરો કે તમે ભીમને મારી નાખો. તો કે કેમ મારવો? તો કે ભીમને ઝેર આપો. કે ભલે. એટલે એની યોજના પ્રમાણે દુર્યોધને શું કર્યું? એ ગંગાજીના યમુનાજીના કિનારે ઉદક ક્રીડન નામનું એક સ્થાન બનાવ્યું. ત્યાં મોટા મોટા તંબુ બનાવ્યા આ બધા ભાઈઓ માટે કે આપણે બધા ત્યાં જળ ક્રીડાઓ કરીએ અને પછી ભોજન કરશું, ત્યાં આરામથી આ કરશું. એટલે યુધિષ્ઠિર મોટા છે અને પાંડવો જે છે ને એની માતાએ હંમેશા એમને શીખવ્યું હતું કે તમારામાં પાંચેય ભાઈમાં સૌથી મોટા યુધિષ્ઠિર છે અને યુધિષ્ઠિર પાછાય સત્યવાદી, ધર્મનું પાલન કરનારા, ધાર્મિક છે. એટલે તમારે ચારે ભાઈઓએ હું જ્યારે હાજર ન હોઉં ત્યારે યુધિષ્ઠિરની આજ્ઞા વિના કોઈ કાર્ય કરવું નહીં. તો જેવું દુર્યોધને આ બધાને કહ્યું કે તમે બધા અમારી સાથે ઉદક ક્રીડા કરવા આવો, તો યુધિષ્ઠિર પાસે બધા ગયા કે આપણે જઈએ. નાના હતા, નકુલ સહદેવ તો બહુ નાના હતા એટલે એને તો એ બધું ગમે. યુધિષ્ઠિર કહે કે આપણે જઈએ પણ માતાની આજ્ઞા વિના જશું નહીં. તો યુધિષ્ઠિર માતા પાસે જાય છે કે માં, દુર્યોધને અમને બધા ભાઈઓને આવી રીતના કહ્યું છે તો અમે બધા જઈએ. તો કુંતી વિચાર કરે પણ યુધિષ્ઠિર જો દીકરો વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરે ને પછી ઈ એના મા બાપને પણ રસ્તો આપે છે. સંતાનોને જ્યારે આપણે સાચો માર્ગ આપીએ છીએ ને ત્યારે એ જ સંતાન આગળ જતા આપણને કામ આવે. એટલે સંતાનોને બહુ સારા સંસ્કાર આપવા. ત્યારના સમયમાં સંસ્કાર નહીં હોય ને તો બાળકો બહુ બગડશે. તો યુધિષ્ઠિર એની માતાને સમજાવે છે કે માં, એ આપણા ભાઈ છે. જો એ ભાઈ આપને આમંત્રણ આપે અને આપણે એને નહીં માનીએ તો એને ખોટું લાગશે, તો આપણે એની વાતને માનીએ. તો કુંતીએ હા પાડી. યુધિષ્ઠિર અને બધા જ એ ભાઈઓ જે છે કૌરવો અને પાંડવો એ ઉદક ક્રીડન સ્થાનમાં ગયા. પ્રમાણકોટી નામના સ્થાનમાં આ જગ્યા બનાવવામાં આવી હતી. ત્યાં જઈ અને બધા જ ઉદક ક્રીડા કરવા લાગ્યા. અને એ રસોઈયાઓએ બહુ સારા સારા ભોજન, પકવાન, મિષ્ટાન ત્યાં તૈયાર કર્યા હતા. અને પછી દુર્યોધન બધા એને પ્રેમથી જમાડવા લાગ્યો જ્યારે બધાએ ક્રીડાઓ કરી લીધી ત્યારે. અને એનામાં જે ભીમનું ભોજન હતું ને એનામાં એને ઝેર મળાવી દીધું અને એ પીરસ્યું. અને ભીમને ભૂખ એટલી લાગે કે ભીમ તો એ થોડુંક તો નહીં પણ જેટલું ઝેર નાખેલું બધું ખાઈ ગયો. અને જેવો ખાઈ ગયો એટલે બધાએ પછી જમી બધાને થાક લાગ્યો એટલે બધાએ કે હવે આપણે થોડી વાર સુઈ જઈએ. એટલે બધાએ સુઈ ગયા. અને જેવા બધા સુઈ ગયા એટલે જે ભીમ હતો એ ભીમને એનું ચેતન ચાલ્યું ગયું, નિશ્ચેત થઈ ગયો. દુર્યોધને જોઈ લીધું બીજા બધા જ સૂતા છે અને ભીમ જે છે એ પણ ત્યાં જ બેભાન થઈ ગયો છે. એટલે એણે રસ્સીઓથી ભીમને બાંધ્યો. ભીમને બાંધી અને ગંગાજીની ભેખડમાંથી એને ફેંકી દીધો જળમાં. જેવો જળમાં ભીમ પડ્યો એટલે એક તો વિષ અને બીજું ત્યાંના સર્પ એ બધા એને દંશ મારવા લાગ્યા, મર્મસ્થાનોમાં દંશ મારવા લાગ્યા. પણ આ ભીમનું શરીર હતું એને સર્પ દંશ મારે તો એની ચામડી ન હટે એટલું એનું શરીર મજબૂત. કારણ કે વાયુના પુત્ર હતા. વાયુના બે પુત્ર છે, એક ભીમ અને બીજા તો વળી ભીમથી શક્તિશાળી. એ કોણ? હનુમાનજી મહારાજ. એના ભાઈ છે હનુમાનજીના. એટલે તો ભીમને તો કોઈ ફરક પડતો નથી. એટલે ભીમ એકદમ નીચે ઉતરી જાય છે. ત્યાં બધા જ સર્પ ભીમને દંશમાં, ત્યાં ભીમનું ઝેર ઉતરી ગયું અને ભીમ ભાનમાં આવી ગયો અને જોયું કે આ બધા સર્પ મને દંશ મારે. આ ભીમ સર્પને મારવા માંડ્યો ને કેટલાય સર્પને તો મારી નાખ્યા. કેટલા સર્પ ભાગી ગયા અને વાસુકી પાસે ગયા કે આ કોણ બાળક છે કે જેને અમે દંશ મારી. એનાથી પહેલા તો એને કેટલા સર્પને મારી નાખ્યા. વાસુકીને ખબર પડી તો એ આર્યક નામના એક સર્પને સાથે લઈને ભીમ પાસે આવે. આર્યક ઓળખી ગયા ભીમને કે અરે આ તો ભીમ છે.
તો કે ભીમના ઈ શું થાય? તો એના નાના થાય. તો કે આ તો ભીમ છે. તો કે આ બાળક તો બહુ જ શક્તિશાળી છે ને એને જોઈને હું રાજી થયો. તો કે એક કામ કરીએ. તો કે હા, એને તમે જેટલું આપી શકાય એટલું ધન આપો અને એને ઘરે મૂકી આવો. આર્યક કહે કે આને ક્યાં ધનની જરૂર છે? આની પાસે તો હસ્તિનાપુરનું રાજ્ય છે, આને ધન નથી જોઈતું. તો આને શું જોઈએ? તમે એક કામ કરો કે આ કુંડાઓનો જે રસ છે ને ઈ એને પીવડાવો. તો એ કુંડાઓનો રસ શું હતો? ઈ કુંડાઓનો રસ જે પીવે ને એનામાં બહુ જ શક્તિ આવે, હાથીઓનું બળ આવે. એટલે કે ભલે. તો એને 8 કુંડા આપ્યા ભીમને. 8 કુંડા ભીમ તરત જ પી ગયો. આ બાજુ એના બધા જ ભાઈઓ જાગ્યા અને બધા ત્યાંથી ઘરે જવા માંડ્યા. દુર્યોધન તો રાજી થઈ ગયો. એને એમ કે ભીમ મૃત્યુ પામી ગયો, ભીમનું મૃત્યુ થઈ ગયું છે. જો આ મૃત્યુ શબ્દ આવ્યો ને એટલે એક બીજી વાત કરી દઉં કે આપણે બધાએ મોત એવો શબ્દ ના વાપરવો. આપણી પાસે મૃત્યુ, દેહાંત, દેહ ત્યાગ, અવસાન કેટલા છે શબ્દો. આપણા શબ્દો બોલીએ, આપણે બીજા કોઈના શબ્દ બોલવાની જરૂર નથી. આપણે આપણા શબ્દો બોલીએ તો મૃત્યુ, અવસાન, દેહાંત, દેહ ત્યાગ, શરીર ત્યાગ આવું બોલીએ. તો એ ભીમનું એને એમ કે મૃત્યુ થઈ ગયું ને એ તો રાજી થતા હતા. આ બાજુ બધા ભાઈઓ યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ આ ભીમસેન ક્યાં છે? યુધિષ્ઠિરને એમ થયું કદાચ આગળ ન નીકળી ગયો હોય, કારણ કે ભીમસેન તોફાની હતો અને તોફાની બાળક હોય ને એ બધેથી આગળ તરત દોડે. તો એને એમ કે બધેથી આગળ નીકળી ગયો હશે. તો એને એવું થયું એટલે એ બધાએ આગળ ગયા. યુધિષ્ઠિર તરત જ માતા કુંતી પાસે ગયા કે માતા ભીમ આવી ગયો છે? તો કુંતીએ કહ્યું કે ના, ભીમ તો નથી આવ્યો. બધાએ શોધવા લાગ્યા પણ ભીમ મળ્યો નહીં. એટલે કુંતીને મનમાં ચિંતા થઈ. એટલે કુંતીએ શું કર્યું? તરત જ વિદુરજીને બોલાવ્યા. વિદુરજીને બોલાવીને કીધું કે મારો દીકરો ભીમ મળતો નથી અને મને શંકા છે કે આ દુર્યોધન જે છે એ કપટી છે, એને મારો દીકરો ભીમ આમેય ખટકે છે, તો એણે જ મારા દીકરાને મારી નાખ્યો હશે. તમે શોધો. વિદુરે કહ્યું કે હવે આવી વાત તમે ક્યારે કોઈને કરશો નહીં, કારણ કે તમે આવી વાત કરશો તો દુર્યોધન ચીડાઈ જશે અને દુર્યોધન જો ચીડાઈ જશે તો એ વસ્તુ અયોગ્ય થશે. એટલે તમે આવી વાત કોઈને નહીં કરો. કુંતીએ ભલે કહ્યું અને પછી વિદુરે યાદ કરાવ્યું કે યાદ કરો, વ્યાસજીએ કહ્યું હતું કે તમારા 5 પુત્રો દીર્ઘ આયુષ્ય વાળા છે, લાંબી, એટલે જ્યાં ક્યાં પણ તમારો દીકરો હશે એને કાંઈ થશે નહીં. તમે ચિંતા ના કરો. આ બાજુ ભીમ 8 કુંડા પી અને સૂઈ ગયો હતો. 8 કુંડા જે રસના ને સૂઈ ગયો હતો. હવે એ તો સૂઈ ગયો અને આ બાજુ બધા જ જે સર્પ છે એ સર્પ 8 દિવસે 8 કુંડા પીધા એટલે 8 દિવસે એને જગાડ્યો અને કીધું કે હવે તમે તમારા ઘરે જાઓ અને હવે આજથી તમારામાં 10,000 હાથીઓનું બળ છે. 10,000 હાથીઓનું બળ એકલા ભીમમાં. એ કેટલું બળ હશે? અને એ બળ એ ભીમ લઈ અને ભીમ જે છે એ આવે છે અને જેવા ભીમ ઘરે આવે એની માતા એને જોઈને રાજી થઈ જાય છે. પછી ભીમ એને આવીને બધી ઘટના કહે છે કે મને દુર્યોધને જ આવી રીતના મારી સાથે કપટ કર્યું અને મને ત્યાં એમણે ગંગાજીમાં ફેંકી દીધો. યુધિષ્ઠિરે કહ્યું કે આપણે આ વાત કોઈને કહેવાની નથી. એને ભલે આપણી સાથે હું કર્યું પણ આપણે એ વાતને હવે ભૂલી જવાની છે. એમ કરીને ભૂલી ગયા. હવે એક ઘટનામાં એવું પણ છે કે હવે જ્યારે ભીમનું આવી રીતના મૃત્યુ જાણ્યું એટલે એની વિધિઓ થાય છે. આવી કોઈ એક ઘટના છે, મૂળ મહાભારતમાં નથી મળતું, તો એની બધી વિધિઓ કરે છે. તો વિધિના અંતે બધું ભોજન કરાવતા હોય ને ત્યારે બધા બ્રાહ્મણો જમવા આવે છે અને એ જમતા જમતા આગળ જાય તો એક બ્રાહ્મણ જમે છે તો એ તરત જેવું પીરસન તરત ખાઈ જાય, જેવું પીરસન તરત ખાઈ જાય, જેવું પીરસન તરત ખાઈ જાય. બધા વિચાર કરે કે આ શું? કુંતી કે આને સૌથી વધારે જમાડો, કારણ કે મારો દીકરો તૃપ્ત આમ જ થશે કે મારો ભીમ તો આટલું જ જમતો. અને જેવું કુંતીના હાથે પીરસે છે એટલે એને તૃપ્ત થઈ જાય છે. તરત કુંતી મોઢું ઊંચું કરે તો આ તો ભીમ જ હતો, કોઈ બ્રાહ્મણ હતો નહીં. તો કે તું દીકરા, તો કે માં મને કઈ થાય? મેં તને કીધું જ છે કે હું તો ભીમ છું, મને કોઈ મારી શકશે નહીં. એક આવી ઘટના પણ મળે છે, પણ આપણે આ ઘટનાને રાખીએ. તો ભીમને બધી જ વાત કરી કે હવે કોઈને કહેવાનું નથી. બધા એને ખબર પડી કે ભીમસેન જીવતો છે. જે રાજી થતા હતા એ રાજી થયા, દુઃખી થતા હતા એ બધા દુઃખી થયા. હવે દુર્યોધનને વધારે ગુસ્સો આવ્યો કે આ ભીમ વળી બચી ગયો અને પાછું 10,000 હાથીનું બળ લઈ આવ્યો, એટલે હવે તો આપણે એને કેમ નહીં પહોંચીએ. એટલે ફરીથી એને શું કર્યું?
એ બધાએ બીજું એક કાળકૂટ નામનું જે વિષ હોય ને એ વિષ એને ભોજનમાં આપ્યું. હવે આ વખતે કેવું બન્યું? આપણે વાત કરી હતી ને કે 100 કૌરવોમાં એક કૌરવ જે છે ને એ યુયુત્સુ ગાંધારીનો દીકરો નથી, પણ એ એક એની જે દાસી હતી એ દાસી દ્વારા ધૃતરાષ્ટ્રનો દીકરો છે અને એનું નામ છે યુયુત્સુ. એ યુયુત્સુએ જ આ પાંડવોને આ બધી વાત કરી દીધી કે તમારા આ ભોજનમાં દુર્યોધને ફરીથી ઝેર મળાવ્યું છે. એટલે જેવી એ ખબર પડી, પણ ભીમ તો જાણી જોઈને ખાઈ ગયા અને એને ઝેરને પચાવી પાડ્યું. ભીમને વૃકોદર કીધું. વૃક ઇવ ઉદરમ યસ્ય, વૃકોદર છે, ઉદર એટલે પેટ, અને વૃક જેવું ઉદર છે એનું, એટલે એને વૃકોદર. ભીમ આ ઝેરને પચાવી જાય, કેટલી શક્તિ હશે એનામાં. ઝેરને પચાવી ગયા, કાંઈ થયું નહીં. વળી આ વાત પણ યુધિષ્ઠિરને ખબર પડી. યુધિષ્ઠિરે કીધું આપણે કોઈને કાંઈ કહેવાનું નથી, આપણે આપણી ધ્યાન રાખવાની, એકબીજાની રક્ષા કરવાની, પણ આ વાતની કોઈને ખબર પડવી જોઈએ નહીં. એમ કરી અને વળી એ બધા શાંતિથી જીવવા લાગ્યા. આ બાજુ ધૃતરાષ્ટ્રને એમ થયું કે આ બધા શાંતિથી જીવન જીવે છે, રમે છે, બધું જ સારું કરે છે. એટલે એને નક્કી કર્યું કે હવે આ દીકરાઓ દિવસે દિવસે મોટા થાય છે તો હવે એને આપણે વિદ્યાભ્યાસ કરાવીએ. એટલે એમને ત્યાં કૃપાચાર્ય હતા. એ કૃપાચાર્ય એ કૌરવોના કુલગુરુ હતા અને એની પાસેથી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા માટે બધાને મૂકી દીધા. પછી ભીષ્મને એવું થયું કે આ હજી કૃપાચાર્ય પાસે એના કરતા પણ કોઈ એક વધારે સારા જો હોય ને તો એને મારે દ્રોણાચાર્ય પાસે એને દ્રોણાચાર્ય પાસે વિદ્યા ભણાવે છે. હવે આ બાજુ અહીંયા જન્મેજય વૈશંપાયનજીને પ્રશ્ન પૂછે છે કે 1 મિનિટ, અમને એ કૃપાચાર્ય કોણ છે? એનો જન્મ ક્યાં થયો? દ્રોણાચાર્ય કોણ છે? એનો જન્મ કેવી રીતના થયો? એ કથાઓ કહો, પછી આગળ કથામાં જઈએ. કૃપાચાર્યના જન્મની વાત કહે છે કે એક શરદવાન નામના બહુ જ સારા બ્રાહ્મણ હતા અને એ શરદવાન જે છે એ ગૌતમ ગોત્રમાં જન્મેલા હતા. તો એ શરદવાન જે છે અને એમને છે ને વેદના અભ્યાસ કરતા વધારે ધનુર્વિદ્યાનો અભ્યાસ બહુ ગમતો. તો કે મારે વેદ નહીં, મારે અસ્ત્ર વિદ્યા ભણવી છે. અને એમ કરીને બધાએ એને ધનુર્વિદ્યા શીખેલી હતી. હવે એ ધનુર્વિદ્યા શીખેલી અને બહુ જ શક્તિશાળી ને એવું ધનુર્વિદ્યા એની પાસે. હવે એની ધનુર્વિદ્યા જોઈ અને ઇન્દ્રને એક વખત એમ થયું કે આ તો મારા કરતા વધારે ધનુર્વિદ્યા જાણે છે. એટલે એણે શું કર્યું? એનું તપ તોડાવ્યું અને હજી તપ કરતા હતા કે જો આ તપ એનું જો સફળ થઈ ગયું તો હજી આ તો આગળ વધશે. એટલે એણે એનું તપ તોડાવવા માટે શું કર્યું? એક જાલપદી નામની એક અપ્સરાને કહ્યું કે જાઓ ને તમે એનું તપ તોડાવો. એટલે એ જાલપદી જે છે એ શરદવાન પાસે આવે છે અને ક્રીડાઓ કરે છે, નૃત્ય કરે છે. શરદવાન એને જોઈ અને પ્રસન્ન થાય છે, એના શરીરમાં કંપારી ઉત્પન્ન થાય છે અને એના શરીરમાંથી વીર્ય અલગ પડે છે અને એ વીર્ય ઘાસ ઉપર પડે છે. શરદવાનને ખબર નથી. શરદવાનને એમ થયું એટલે શરદવાન તો ત્યાંથી ચાલ્યા ગયા. હવે એ વીર્ય જે શરદવાનનું ઘાસ ઉપર પડ્યું એ ઘાસના 2 ભાગ થઈ ગયા. એક ભાગમાંથી દીકરો જન્મ્યો અને બીજા ભાગમાંથી દીકરી જન્મી. હવે ત્યાં પડ્યા હતા અને એ જ સમયમાં એ સમયના હસ્તિનાપુરના રાજા પિતામહ ભીષ્મના પણ પિતા કોણ? રાજા શાંતનુ. એ ત્યાંથી એના સૈન્ય સાથે નીકળતા હતા. એટલે નીકળતા એને જોયું કે આ તો 2 સંતાનો અહીંયા, કે હું તો રાજા છું, મારા નગરમાં કોઈ જો અનાથ હોય તો એનો પિતા હું. રાજાનું આ કર્તવ્ય છે. તો કે આ બંને બાળકને લઈ લ્યો. એ દીકરીને અને દીકરાને બેયને લઈને પોતાના રાજ્યમાં લઈ ગયા. રાજ્યમાં લઈ જઈ અને એના ઉપર કૃપા કરી. એના ઉપર શાંતનુએ કૃપા કરીને એટલે એ કૃપા શબ્દ ઉપરથી જ એને દીકરાનું નામ રાખ્યું કૃપ અને દીકરીનું નામ રાખ્યું કૃપી અને એ કૃપાચાર્ય કહેવાયા આગળ જતા. અને એ કૃપાચાર્ય પણ એટલા જ ધનુર્વિદ્યાના બહુ જ જાણકાર. એણે પણ ખૂબ સારી ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી અને ધનુર્વિદ્યાને પ્રાપ્ત કર્યા પછી એ પણ બહુ આગળ સારું ભણવા લાગ્યા અને પણ કર્યું. પણ એ કૃપાચાર્ય જે છે એની બહેન કૃપી, એના લગ્ન દ્રોણાચાર્ય સાથે કેમ થયા? હવે એના પેલા દ્રોણાચાર્યનો જન્મ કેમ થયો એ સાંભળીએ. તો દ્રોણાચાર્યના પિતા એટલે કે ભરદ્વાજ ઋષિ. ભરદ્વાજ ઋષિ એક વખત ગંગાજીમાં
સ્નાન કરવા ગયા હતા. અને બરોબર સવારે ત્યાં સ્નાન કરવા ગયા હતા અને એ જ સમયે ઘ્રેતાચી નામની એક અપ્સરા ત્યાંથી સ્નાન કરી અને નીકળતી હતી. અને એ જે કન્યા હતી એણે એના શરીર ઉપર એક વસ્ત્ર એટલે કે સાડી જ પહેરેલી હતી. અને એ જોઈ અને જે ભરદ્વાજ નામના ઋષિ હતા એમના મનમાં વિકાર જન્મ્યો અને વિકારથી એમનું એ વીર્ય સ્ખલિત થયું. પણ જેવું વીર્ય સ્ખલિત થયું એટલે એમની પાસે કળશ હતો, તો એ કળશમાં એ વીર્ય એમણે મૂકી દીધું. જેવું એ કળશમાં વીર્ય મૂક્યું ને તો એનામાંથી એક બાળકનો જન્મ થયો. એટલે એનું નામ દ્રોણ પડ્યું. દ્રોણ એટલે કે કળશ. દ્રોણ એટલે દ્રોણમાંથી જે ઉત્પન્ન થયા છે એનું નામ છે દ્રોણ. હવે બાળક દિવસે દિવસે મોટા થાય છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એ અભ્યાસ કરવા લાગ્યા. હવે જ્યારે દ્રોણાચાર્ય ત્યાં અભ્યાસ કરતા હતા ને એની સાથે સાથે પાંચાલ નગરીના રાજા, પાંચાલ નગરી એટલે કોણ? દ્રૌપદી, એના પિતા દ્રુપદ રાજા. એ દ્રુપદ રાજા પણ ત્યારે બાળની અવસ્થામાં હતા અને એ અભ્યાસ કરતા હતા અહીંયા દ્રોણની સાથે. એ બંને મિત્ર હતા, અભ્યાસ કરતા. હવે એમાં શું બન્યું કે ભરદ્વાજ ઋષિએ પહેલા જ એક અગ્નિવેશ નામના એક એમના શિષ્યને અગ્નિયાસ્ત્ર આપી દીધું હતું. તો એને કહ્યું કે તમે મારા દીકરાને આગ્નેયાસ્ત્ર આપજો. એટલે અગ્નિવેશે જ એ દ્રોણને આગ્નેયાસ્ત્ર પ્રદાન કર્યું. ખૂબ સારી વિદ્યા ભણ્યા. પછી ભારદ્વાજ ઋષિ જે છે એ પોતાના દેહને છોડીને એ ભગવાનના ધામમાં ગયા. દ્રોણાચાર્ય ત્યાંથી છૂટા પડ્યા, દ્રુપદ એના રાજ્યમાં આવી ગયા. અને દ્રોણ જે છે એના લગ્ન કૃપી સાથે થયા. કોણ કૃપી? એ કૃપાચાર્યની બેન કૃપી, એની સાથેના લગ્ન થયા. હવે લગ્ન થયા અને લગ્નના થોડા સમય પછી જ એમને ત્યાં એક સંતાનનો જન્મ થયો. અને એ સંતાન જ્યારે જન્મ્યો ને ત્યારે જ અવાજ કરવા લાગ્યો. ને અવાજ કોના જેવો હતો? તો કહે છે કે ઉચ્ચૈશ્રવા જે ઘોડો છે એ જે બલિ રાજા એ અમૃત મંથન સમુદ્ર મંથન માંથી નીકળ્યો અને બલિ રાજા જે ઘોડાને લઈ ગયા એનું નામ હતું ઉચ્ચૈશ્રવા. એ ઉચ્ચૈશ્રવા ઘોડા જેવો અવાજ એ દીકરો કરવા લાગ્યો એટલે એનું નામ અશ્વત્થામા પાડ્યું. અશુભ એટલે કે ઘોડો અને થામ એટલે કે અવાજ. તો ઘોડા જેવો અવાજ જેનો હતો એ બાળકનું નામ અશ્વત્થામા પાડ્યું. અશ્વત્થામાનો જન્મ થયો. હવે એ જે રાજા ગુરુ દ્રોણ છે એ દ્રોણને એવા સમાચાર મળ્યા કે કોઈ પરશુરામ બધાને દાન આપે છે, તો એ આપણે ત્યાં જવું જોઈએ. એટલે ત્યાં ગયા. જઈ અને પરશુરામજીને વંદન કર્યા અને પરશુરામજીને કહે છે કે હું અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલો ભરદ્વાજ ઋષિનો સંતાન અને હું અયોનિજ છું. અયોનિજ મતલબ કે જેનો જન્મ યોનિથી થયો નથી. હું કળશમાંથી જન્મ્યો છું. એટલે હું આપની પાસે એવી અપેક્ષા રાખું છું કે આપ મને પણ ધનની પ્રાપ્તિ કરાવો. તો પરશુરામજીએ કહ્યું કે પણ મેં તો બધું જ ધન બધાને આપી દીધું છે અને આખી પૃથ્વી મારી હતી. મેં આખી પૃથ્વી જીતી લીધી હતી. હવે એ મેં કશ્યપ ઋષિને આપી દીધી. તો હવે મારી પાસે માત્ર એક અસ્ત્ર વિદ્યા છે, એના સિવાય મારી પાસે કાંઈ વધ્યું નથી. તમને જે યોગ્ય લાગે એ માંગો. તો તરત જ દ્રોણે કહ્યું કે મને રહસ્ય સાથે, ઉપસંહાર સાથે અને સંહાર સાથે એ તમે અસ્ત્ર વિદ્યા આપો. એટલે કે ચલાવતા પણ આવડે અસ્ત્ર, પાછું વાળતા પણ આવડે અને એનું રહસ્ય પણ જાણે એટલું મને તમે અસ્ત્ર જ્ઞાન આપો. તથાસ્તુ કહી અને પરશુરામ મહારાજે એ દ્રોણને એ બધી જ અસ્ત્ર વિદ્યા શીખવી. એટલે દ્રોણના ગુરુ કોણ થયા? પરશુરામ મહારાજ. હવે બધી જ વિદ્યા શીખી અને એ દ્રુપદ પાસે પાંચાલમાં આવ્યા, એના મિત્ર પાસે, અને આવીને કીધું કે મિત્ર મને ઓળખો છો? અને ત્યારે દ્રુપદ રાજાએ એ દ્રોણનું અપમાન કર્યું કે કોણ મિત્ર? તું તો બ્રાહ્મણ છો અને હું રાજા છું. આપણે કેમ મિત્ર બની શકીએ? તારી પાસે તો કઈ ધન જ નથી અને મારી પાસે તો સંપત્તિઓનો કોઈ પાર નથી. તારી પાસે રહેવા ઘર નથી અને મારો તો બહુ મોટો મહેલ છે. તું કઈ મિત્રતાની વાત કરસ? બ્રાહ્મણ અને ક્ષત્રિય મિત્ર કેમ હોઈ શકે? ધનવાન અને ગરીબ મિત્ર કેમ હોઈ શકે? તું મારો મિત્ર નથી.
દ્રોણે યાદ કરાવ્યું કે મિત્ર યાદ કરો કે મેં જ તમને આ બધું શીખવાડેલું છે અને મારા પિતાએ તમને જ્ઞાન આપ્યું છે, તમારી પાસે કાંઈ હતું જ નહીં. આ જગતની અંદર જે છે એ બધું બ્રાહ્મણોથી જ છે. બ્રાહ્મણો વિના આ જગતનો ઉદ્ધાર નથી. તમે એમ કેમ કહી શકો કે બ્રાહ્મણ છે ક્યારેક ક્ષત્રિયનો મિત્ર ના હોઈ શકે? અમારા વિના તમે અધ્યયન જ ન કરી શકત. મારા પિતાજીએ તમે જ્ઞાન આપ્યું છે. વળી દ્રુપદ કે એ તો બધું ઠીક છે, ગયું બધું, એ સમયની સાથે પૂરું થઈ ગયું. હવે તમે મારી તમારી સ્થિતિને જુઓ. દ્રોણ કહે છે કે મિત્રો આ વર્તન અયોગ્ય છે, પણ એ ના માન્યા અને આખો એનો જે તે રાજ્ય દરબાર હતો ને એ દ્રોણ ઉપર હસે છે. અને યાદ રાખજો કે એક બ્રાહ્મણ છે ને એ ક્યારેય પણ તમે એનો તિરસ્કાર કરી દો, મૂકી દો એને, પણ એનું અપમાન ના કરવું. કારણ કે બ્રાહ્મણ છે ને એ ક્યારેય શાંત ન હોય. હા, અત્યારનો સમય શાંત એટલે આવ્યો કે અત્યારે બધું પૈસા ઉપર આધીન છે, એટલે એ બ્રાહ્મણ પૈસાને આધીન બન્યો. પણ યાદ રાખજો કે એ બ્રાહ્મણ પૈસાને આધીન આજના સમય પ્રમાણે બન્યો, એની શક્તિ તો ક્યાંય એને ગુમાવી નથી. જો એ એક વખત તમને શ્રાપ આપી દે ને એ ના ફળે એવું બને નહીં. દ્રોણે નક્કી જ કરી લીધું કે દ્રુપદ તારા જ આ રાજ્યમાં તને જ હું નીચે બેસાડું ને હું સિંહાસન ઉપર ના બેસું તો હું દ્રોણ નહીં. એ નક્કી જ કરી લીધું. કીધું નહીં ત્યાં એને કે તું જોજે, એવું નથી કીધું. હવે ત્યાંથી નીકળી ગયા અને હવે નીકળી અને એ વિચાર કરે કે મારે ક્યાં જાઉં. એટલે એ કૃપાચાર્ય પાસે ગયા હસ્તિનાપુરમાં. એનો શાળા થાય કૃપાચાર્ય, ત્યાં રહેવા લાગ્યા, રહે છે. ત્યાં એક વખતની ઘટના બની. ઘટના કેવી બની કે ઘટનામાં આ બધા જ પાંડવો ને કૌરવો દડાથી રમતા હતા અને એવામાં એ દડો જે છે એ કૂવામાં પડી ગયો. એટલે બધા ચિંતા કરવા લાગ્યા, રડવા લાગ્યા. અને ત્યાં એક બાજુમાં બેઠેલા વૃદ્ધ બ્રાહ્મણને જોયા. વૃદ્ધ બ્રાહ્મણને જોયા એટલે એને વિચાર કર્યો કે આ કોણ છે? એટલે એની પાસે જઈને કે અમને અમારો આ દડો કાઢી આપો. તો વૃદ્ધ બ્રાહ્મણે કીધું કે ધિક બલમ ક્ષત્રિય બલમ, તમે ક્ષત્રિયો છો અને આવા ક્ષત્રિયો છો કે કૂવામાંથી દડો બહાર નથી કાઢી શકતા. એટલે એને પહેલેથી જ પછી ગુસ્સો હતો અને ઓમે પરશુરામજીના શિષ્ય હતા પછી તો, અને દ્રુપદે અપમાન કર્યું હતું. અને એક વખત છે ને એક રાજ્ય મહેલની અંદર એક એવી ઘટના ઘટી કે જેની અંદર રાજાની સામે એક ઋષિ મુનિએ ઉભા રહીને કીધું કે તવ શસ્ત્ર બલમ મમ શાસ્ત્ર બલમ, તવ છત્ર બલમ મમ છાત્ર બલમ, તવ કોશ બલમ મમ કોશ બલમ, વદ હે નૃપતે નનુ કાધિકતમ. કે રાજા જો તમે બહુ અભિમાન કરતા હો તો કયો તમારા શસ્ત્ર બળ અને મારા શાસ્ત્ર બળ સામે કોણ મહાન છે? જો શાસ્ત્ર ના હોય તો શસ્ત્ર વિદ્યા બંધ થઈ જાય, કારણ કે શાસ્ત્રમાં જ તો શસ્ત્ર વિદ્યા છે, બાકી કાંઈ નહીં. એટલે શાસ્ત્ર જ મહાન છે. તવ છત્ર બલમ મમ છાત્ર બલમ, કે તમારું છત્ર એટલે કે સૈન્ય એનું બળ વધારે કે મારા શિષ્યોનું બળ વધારે? ચોક્કસથી શિષ્યોનું બળ વધારે છે, કારણ કે છત્રને તો એક જ મંત્રમાં ફૂંક મારી અને બાળી નાખે છે. મારા એટલા છાત્રો છે મારી પાસે. તવ કોશ બલમ મમ કોશ બલમ, તમારું જે ધન એ વધારે કે મારી વિદ્યા, મારા પુસ્તકો વધારે? ચોક્કસથી પુસ્તકો વધારે. વદ હે નૃપતે નનુ કાધિકતમ. હવે બોલ રાજા કે તારા પાસે ઘણું બધું છે કે મારી પાસે ઘણું બધું છે? ત્યારે તો દ્રોણ પણ એવી જ પરિસ્થિતિમાં, એટલે દ્રોણે બધાને કહ્યું કે ધિક બલમ ક્ષત્રિય બલમ, ધિક્કાર છે તમારા ક્ષત્રિય બળને કે તમે એક દડોય નથી કાઢી શકતા. અને હવે હું તમને કરી બતાવું કે હવે એક આ સાવરણીની સળી લઈ આવો. એક સાવરણીની સળી, એને એક સળીને બીજામાં, બીજી ત્રીજામાં એમ કરીને લાંબી એક મોટી બનાવી અને એને સીધી ફેંકી, એ દડામાં સ્પર્શી ગઈ, દડો તરત બહાર કાઢી દીધો. બધા રાજી થઈ ગયા કે આટલી વિદ્યા! તરત જ બધાએ કીધું કે અમને તમારા પાસે વિદ્યા ભણવી છે. એટલે આમની પદ્ધતિ હતી કે હવે તમે એક કામ કરો કે મેં જે કર્યું ને એ બધું તમે જઈને ભીષ્મને કહો, એટલે એ મને તરત ઓળખી જશે. ગયા બધા. હવે ઓળખી શું કામ જાય? કારણ કે એ ગુરુભાઈ છે. કારણ કે ભીષ્મ પણ પરશુરામજીના શિષ્ય છે અને દ્રોણ પણ પરશુરામજીના શિષ્ય છે. પરશુરામજીના 3 શિષ્યોએ મહાભારતનું યુદ્ધ લડ્યું. એક ભીષ્મ, બીજા દ્રોણ અને ત્રીજા કર્ણ. 3 શિષ્યો, અને 3 શિષ્યો કૌરવોની પક્ષમાં હતા, પણ કૌરવો જીત્યા નહીં. એટલે આપણને શીખવા મળે કે સત્ય હંમેશા સૌથી ઉપર હોય. નહીતર ભીષ્મથી વધારે શક્તિશાળી આ પૃથ્વી ઉપર
કદાચ ત્યારે તો નહીં પણ હજુ સુધી કોઈ નહીં જન્મ્યું હોય. એટલી એની પાસે વિદ્યા, એટલું એની પાસે શસ્ત્ર, પણ કાંઈ નહીં. દ્રોણ જે આગ્નેયાસ્ત્ર અને પરશુરામજીના શિષ્ય, કર્ણ પણ એમ જ, તો પણ ન જીત્યા. એટલે બધી વાત ભીષ્મને જઈને આ બધા બાળકોએ કરી એટલે ભીષ્મ વિચારમાં પડ્યા. હા, કારણ કે જો એમના કુળગુરુ કૃપાચાર્ય હતા, પણ હવે એને વિચાર કર્યો કે કુલગુરુને વિદ્યા આવડતી નથી, એને ખાલી ધનુર્વેદ આવડે છે, અને ધનુર્વેદ ખાલી કાંઈ કામનો નહીં. જુઓ, વિનય વિનાનો વિવેક છે ને, વિનય વિનાનું ધન છે ને, એ વિવેક ભ્રષ્ટાનામ ભવતી વિનિપાતઃ શતમુખઃ, કે જેની પાસે બહુ શક્તિ હોય, ઘણું બધું હોય, પણ વિવેક ના હોય, વિનય ના હોય ને, ભવતી વિનિપાતઃ શતમુખઃ, 100 વખત એનો સમાજમાં પતન થાય. એટલે વિવેક બહુ જરૂરી છે. તો એ વિવેક ક્યાંથી મળે? વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યા જ વિનય આપી શકે. એને વિનયાદ્યાતિ પાત્રતામ, કે વિનય હોય તો તમારી પાત્રતા બને સૈનિક, અને પાત્રત્વાદ ધનમ આપનોતી, પાત્રતા હોય તો ધન મળે, અને ધનાદ ધર્મમ, ધન હોય તો તમે ધર્મ કરી શકો, અને તતઃ સુખમ, અને જો ધર્મને પાળો તો જ તમને સુખ મળે. એના સિવાય નાન્ય પંથા વિદ્યતે, બીજો કોઈ પંથા એટલે કે માર્ગ છે જ નહીં. તો એ બધાએ ભીષ્મએ વિચાર કર્યો કે એક એવા ગુરુ તો જોઈએ, અને નક્કી તમે દ્રોણની વાત કરો છો, આટલી શક્તિ, આટલી વિદ્યા બીજા કોઈ પાસે ના હોય. એટલે તરત જ ભીષ્મ ગયા અને એને દ્રોણને બોલાવ્યા. દ્રોણ આવ્યા અને દ્રોણને સ્વાગત કર્યું, દ્રોણનું પૂજન કર્યું, અને દ્રોણને કહ્યું કે તમે અત્યારે અહીંયા આવી રીતના. ત્યારે દ્રોણે બધી વાત કરી કે હું ભરદ્વાજ ઋષિનો દીકરો છું, અને મારો મિત્ર દ્રુપદ, કે જેણે મને મિત્રતામાં એક વચન આપ્યું હતું કે હું શિવના શપથ લઉં છું, એવું કીધું હતું કે શિવના શપથ લઈને કહું છું કે જ્યારે હું પાંચાલ નગરીનો રાજા બનીશ ને ત્યારે તમને હું મારી સાથે રાખીશ. મને એનું રાજ્ય નહોતું જોઈતું, પણ મારે તો એની સાથે રહેવું હતું, પણ એણે મારું અપમાન કર્યું છે, અને એણે મને અપમાન કર્યું. અને સૌથી મોટી તકલીફ એ થઈ કે મેં મારા દીકરા અશ્વત્થામાને બાળકો ગાયનું દૂધ પીતા હતા ત્યારે જોયું કે એ દૂધ માટે થઈ અને તકલીફમાં છે. અમારી પાસે દૂધ નહોતું, એને હું ખવડાવી શકું. ત્યારે મને એમ થયું કે ધિક્કાર છે મારા જેવા પિતાને કે હું મારા બાળકને એ ગાયનું દૂધ પણ નથી આપી શકતો, અને જો એની ગાય લઉં તો એ ગાય વગરના થઈ જાય તો એ ક્યાંથી દૂધ પીવે. એટલે મેં વિચાર કર્યો, અને વિચાર કરવા પછી મેં નક્કી કર્યું કે હવે હું કોઈક એવા રાજ્યને શોધીશ કે જ્યાંના શિષ્યોને હું ભણાવું અને મને કંઈ પ્રાપ્ત થાય. તો હું અહીંયા આવ્યો છું. ભીષ્મએ કહ્યું કે તમે જ હવે અમારા આ બાળકોને ભણાવો, અને મારું આખું નગર તમારા માટે જ છે, જે તમને જોઈએ એ તમારું, પણ અમારા આ બધા જ બાળકોને તમે વિદ્યા અભ્યાસ કરાવો. જો દ્રોણ છે ને, એને કાંઈ જ નહોતું જોઈતું, એને એનું અપમાન જે થયું હતું ને એનો બદલો લેવો હતો, એટલે અહીંયા આવ્યા છે. આવી અને 105 બધા શિષ્યો એને લઈ ગયા ભણાવવા માટે પોતાના આશ્રમમાં. એક આશ્રમ બનાવી દીધો અને આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરાવે છે. ત્યારે દ્રોણાચાર્યએ બધે વચ્ચે એ શરૂઆતથી જ મૂકી દીધી આ વાત કે મારું એક દ્રુપદ નામના રાજાએ અપમાન કર્યું છે, હું તમને બધાને વિદ્યા ભણાવીશ, પણ તમે મારા ચરણમાં જે દ્રુપદને લઈ આવે ને એ મારો સાચો શિષ્ય. અને એ જ સમયે 105 માંથી 104 તો વિચાર ન કરી શક્યા, પણ અર્જુને તે જ દિવસે વિચાર કરી લીધો હતો કે હું જ્યારે વિદ્યા ભણી લઈશ ને એટલે પહેલું કામ દ્રુપદને તમારા ચરણોમાં લઈ આવવાનું કરીશ. અને એ કથા આગળ આવશે. આજે એ કથા સાંભળીએ તો આપણને મજા આવે, આનંદ આવે કે એક શિષ્ય પોતાના ગુરુ માટે કેટલું કરી શકે. કથા તો આગળ આવશે, પણ હું નાનકડી વાત તમને નહીં કરી દઉં કે જ્યારે આ વિદ્યાભ્યાસ પૂરો થઈ જશે, ગુરુ દક્ષિણા શું આપવી, ત્યારે ગુરુ દક્ષિણા આપવા માટે દ્રોણને બોલાવવામાં આવશે. તો કે બોલો, તો કે નયાચે ગજાલિમ નવાવાજી રાજીમ, શું તમે મને ઘોડા આપો, શું તમે મને હાથી આપો, હું તો બ્રાહ્મણ છું, આ તમારા ધનનો મોહતાજ ન હોઉં, પણ મારું એક કાર્ય છે કે પાંચાલ નરેશ દ્રુપદને જો મારા ચરણમાં કોઈ લઈ આવે ને એ જ મારી ગુરુ દક્ષિણા, અન્યથા હું ભૂલી જાઉં કે મેં તમને વિદ્યા ભણાવી હતી. દ્રોણાચાર્ય જતા હતા, અર્જુને કોઈને પૂછ્યા વિના, યુધિષ્ઠિરને પૂછ્યા વિનાનું કોઈ કામ કર્યું હોય ને અર્જુને તો એક જ, બાકી કોઈ દિવસ નહીં. તરત જ ઉભો થઈને કહી દીધું, ગુરુજી હું તમને વચન આપું છું કે જો આ સમય સુધીમાં હું તમારા ચરણમાં દ્રુપદને ન લઈ આવું તો હું મારું પોતાનું મસ્તક તમારા ચરણમાં આપી દઈશ. અને અર્જુન જઈ અને દ્રુપદને એ હરાવી અને દ્રુપદને દ્રોણના ચરણમાં લઈ આવે છે. અને દ્રોણ એ સમય એના સિંહાસન ઉપર બેસે છે
અને દ્રુપદને એના ચરણમાં રાખે છે અને કહે છે કે જોઈ લે, મેં તને કહ્યું હતું કે તું મને રાજ્યમાં રાખ, હું તારો મિત્ર હતો, પણ તે મારું અપમાન કર્યું અને તે મને એમ કીધું કે તું ને હું યોગ્ય નથી, હવે તો તું મારે યોગ્ય નથી, આજ તારા રાજ્યનો રાજા હું છું અને તું મારો દાસ છો. અને સ્વીકાર કર્યો. પણ દ્રોણ કહે કે મારે શું આ રાજ્યની જરૂર, હું પાછો આ સિંહાસન તને આપી દઉં છું. એમ કરીને પાછું એ સિંહાસન એને આપી દીધું. એ કથા આગળ આવશે. પણ મહાભારતની જેટલી જેટલી દિવ્ય કથાઓ છે બધી જ ઉત્તમ કથાઓ છે. આ કથાઓની કેટલીક વાત કરવી. મહાભારતની જે કથા છે એ કથાથી વિશેષ કથા કદાચ નથી લાગતું કે કાંઈ હોઈ શકે. 1,00,000 શ્લોકોની સંહિતા છે અને 1,00,000 શ્લોકોમાં પણ કોનું ગાન છે, કોનું વર્ણન છે? દિવ્ય પુત્રોનું વર્ણન છે. એટલે આવી કથાઓને આપણે ક્યારેય જીવનમાં ભૂલી શકીએ નહીં.